નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1596 એપિસોડ, 1594 એપિસોડ અને 1594 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે જન્માષ્ટમીમાં જમાવટ. જમાવટ કરી છે મેઘરાજાએ. જી હા, મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થઈ છે. ખેડૂત ખુશખુશાલ છે. બીજો મુદ્દો છે મેળાના રંગમાં ભંગ. જી હા, અનેક ઠેકાણે જન્માષ્ટમીના લોકમેળાની અંદર કેવી રીતે ભંગ પડ્યો છે તે મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે નંદ ઘેર આનંદ ભયો. માત્ર પ્રદેશ જ નહીં, દેશના મંદિરોની અંદર જન્માષ્ટમીની, નંદોત્સવની કેવી ધૂમ છે ને, જન્માષ્ટમીની કેવી ધૂમ છે તેના દર્શન કરાવવા છે. પણ શરૂઆત કરીએ જન્માષ્ટમીમાં જમાવટના મુદ્દાથી. છેલ્લા 3-4 અઠવાડિયાથી આપણા ગુજરાતનો ખેડૂત કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો હતો. તમામનો પાક સુકાવા લાગ્યો હતો. મગફળી સુકાઈ રહી હતી, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, ક્યાંક બાજરી સુકાઈ રહી હતી, ક્યાંક કપાસ સુકાઈ રહ્યો હતો. તમામને આ તહેવારોમાં ચિંતા થવા લાગી હતી. રક્ષાબંધનની રાહ જોઈ પણ વરસાદ ન વરસ્યો. પણ આજે સવારથી જ કૃષ્ણ જન્મોત્સવના 18 કલાક પહેલાંથી જ રાજ્યભરના અનેક પ્રદેશોમાં આજે જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ખેતીને નવું જીવનદાન મળ્યું છે. બે તસવીરો જોજો. વરસાદના કારણે એક તરફ જ્યાં ગામડામાં ખુશાલી છે, તો શહેર, અને એ પણ સૌથી મોટું શહેર અમદાવાદ, એ કેવી રીતે આજે ડૂબ્યું છે. બે દ્રશ્યો છે, બે તસવીર છે. ગામડાની ખુશાલી પણ છે. અને એટલે જ શરૂઆત આજે પડેલા વરસાદની જાણકારીથી કરીએ. આજના દિવસમાં એટલે કે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 28 તાલુકાઓની અંદર 2.5 થી 1 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 142 તાલુકામાં મેઘમહેર થઈ, જે પૈકી 28 તાલુકા એવા હતા કે 1 ઇંચથી લઈ 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. બોટાદના રાણપુરમાં સૌથી વધુ 2.24 ઇંચ એટલે કે લગભગ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ખેડામાં 2.2 ઇંચ, સુરેન્દ્રનગરના દસડામાં 2.17, ગીર સોમનાથના ઉનામાં 2.09, સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 ઇંચ, જાફરાબાદમાં 1.85 ઇંચ, અમદાવાદ શહેરની અંદર 1.77 ઇંચ, મોરબીના હળવદમાં 1.73 ઇંચ, ગીર ગઢડામાં 1.69 ઇંચ વરસાદ થયો, ગણદેવીમાં 1.69 ઇંચ વરસાદ થયો, સરસ્વતી એટલે કે પાટણ જિલ્લાનું સરસ્વતી તાલુકો, ત્યાં 1.65 ઇંચ વરસાદ થયો, સુરેન્દ્રનગરના ચૂડામાં 1.65 ઇંચ વરસાદ થયો, ઊંઝાની અંદર મહેસાણાનું ઊંઝા 1.61 ઇંચ વરસાદ થયો, કોડીનારમાં પણ 1.61 ઇંચ વરસાદ થયો છે ગીર સોમનાથના, જામકંડોરણામાં 1.57 ઇંચ વરસાદ થયો, બનાસકાંઠાના ભાભરની અંદર 1.57 ઇંચ વરસાદ થયો, સાંતલપુરમાં 1.42 ઇંચ વરસાદ થયો, જ્યારે સૂત્રાપાડા, સાયલા, આણંદની અંદર 1.3 ઇંચ વરસાદ થયો, ખેડાના માતર અને બોટાદ તાલુકાની અંદર 1.18 ઇંચ વરસાદ થયો છે. એટલે કે અડધા ગુજરાતની અંદર વરસાદ થયો અને આ વરસાદ ખેતી માટે કાચું સોનું સાબિત થઈ રહ્યો છે. ખેડૂત રાહ જોઈ રહ્યો હતો, પાક મુરઝાઈ રહ્યો હતો, પણ પરફેક્ટ સમયે સારી માત્રામાં, જરૂરી માત્રામાં વરસાદ ગ્રામીણ વિસ્તારમાં પડ્યો છે. શહેરમાં ચોક્કસથી તકલીફ પડી છે. એક પછી એક જિલ્લાની વાત કરી લઈએ કે ખેતી માટે કેટલો જરૂરી આ વરસાદ હતો અને કેટલો વરસાદ પડ્યો છે. શરૂઆત અમરેલીથી કરી. અમરેલીથી એટલે કે ખેતી આધારિત આ જિલ્લો છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એના જ કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવક પણ થઈ છે. ધારી ગીરકાંઠા વિસ્તારની નદી નાળા છલકાયા છે. દલખિયાણા વિસ્તારની અંદર પણ વરસાદ છે. ચેકડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. સ્થાનિક નદીમાં નીર આવ્યા છે. તાલુકાના ડાબડી, જીરા, નાગદરા, દુધાળા સહિતના ગામોમાં, ગીરના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પીછડી, હેમાળ, માણસા સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ. જાફરાબાદના દરિયાકાંઠા નજીકના બાબરકોટ, વારા, સ્વરૂપ, વઢેરા, કડિયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો અને સ્વાભાવિક રીતે જ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, પાકને જીવનદાન મળ્યું છે. સાવરકુંડલાના ગ્રામીણ પંથક ખડસલીમાં પણ વરસાદ ખાબક્યો છે. વીજ પડી,
છાપરી, ડેડકડી સહિત તમામ ગામમાં વરસાદ છે અને ખડસરીની સ્થાનિક જે નદી છે જામવાળી, એમાં રીતસરનું પૂર આવ્યું એવી સ્થિતિ છે. બોટાદમાં પણ રાહ જોવાતી હતી, કારણ કે ત્યાં પણ પાક સુકાઈ રહ્યો હતો. રાણપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગામ શહેર તમામ ઠેકાણે વરસાદ વરસ્યો છે. રાણપુરમાં સવા 4 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો અને શહેરની અંદર બસ સ્ટેશન રોડ, મામલતદાર કચેરીમાં ચોક્કસથી પાણી ભરાયા. પણ રાણપુરના ગ્રામીણ વિસ્તાર બરણિયા, સુંદરણિયા, નાની વાવડી તમામ ઠેકાણે વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે. બોટાદ શહેરની અંદર પણ સારો એવો વરસાદ છે. 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાળિયાદ રોડ, ગઢડા રોડ, હવેલી ચોક આ તમામ ઠેકાણે પાણી ભરાયા હતા, પણ પાણી ઉતરી ચૂક્યા છે. જન્માષ્ટમીના દિવસે જ મેઘમહેર થતાં બોટાદ વિસ્તારની અંદર ઠંડક પ્રસરી છે. તેનાથી પણ વિશેષ ખેડૂતોને આશા જાગી છે સારી સિઝનની. ગીર સોમનાથ એ પણ ખેતી આધારિત જિલ્લો છે. અહીંયા સૂત્રાપાડા, ગીર ગઢડા, કોડીનાર, ઉના આ તમામ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૂત્રાપાડા તાલુકાના થરેલી, સોળાજ, પ્રાંસલી, પેઠવાડા સહિતના ગામોમાં પણ જબરજસ્ત વરસાદ ખાબક્યો છે. ઉના તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. કોડીનાર અને ગઢડા તાલુકામાં 1/2 ઇંચ. ગીર ગઢડામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવી એટલે કે મગફળીના પાકને જીવનદાન મળ્યું છે. આપ જોઈ શકો છો, સડકો ભીની છે. ખેતરોની અંદર હવે લીલોતરી છવાયેલી જોવા મળે છે. જે પાક મુરઝાવા લાગ્યો હતો તે જીવંત થતો હોય તેવું દેખાય છે. લીલોછમ પાક દેખાય છે. ખેડૂતના ચહેરા ઉપર એ લીલાશ અને એક ખુશી પણ જોવા મળે છે. રાજકોટ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, અહીંયા પણ સારો એવો વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે પણ થોડો ઘણો વરસાદ હતો, આજે સારો વરસાદ પડ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ એ જ રીતે લીંબડી તાલુકામાં પણ મેઘકૃપા થઈ છે. લીંબડી શહેર અને બોરણા, સૌકા, બોડિયા સહિતના ગામોની અંદર પણ ખેતી માટે આવશ્યક હતો એટલો જરૂરી હતો એટલો વરસાદ પડ્યો છે. કચ્છમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી કચ્છની અંદર પણ સારી એવી ખેતી થઈ રહી છે. પશ્ચિમ કચ્છ, ભુજ, રાપર તાલુકામાં વરસાદ છે. માધાપર, મિર્જાપર, સુખપર, ભુજોડી, ખાવડા સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. પશ્ચિમ કચ્છની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેતી માટે આ સારામાં સારી નિશાની છે. જન્માષ્ટમી આજે કૃષ્ણ જન્મ પહેલાં આનંદનો આ ઉત્સવ જોવા મળે છે. આકાશમાંથી રીતસરનું કાચું સોનું વરસ્યું છે. બનાસકાંઠા પણ ખેતી આધારિત જિલ્લો છે, પશુપાલન આધારિત જિલ્લો છે. અહીંયા ગઈકાલ સુધી સમાચાર આવતા હતા, અમે પણ પ્રસારિત કરતા હતા કે ખેડૂત વ્યથિત છે, કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. પણ આજે મેઘરાજાએ પધરામણી કરી છે. લાખણી, થરા, દિયોદર, કાંકરેજ, ભાભર આ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાખણીના ગોળા, કોટડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ભાભર સહિત અલગ અલગ આસપાસના જે ગામડા છે, અશાળા, કુવાડા, બીઠા આ ગામની અંદર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દિયોદર પંથકમાં પણ આ જ રીતે ફોરના, પારડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધાનેરાના જે સરહદી વિસ્તાર છે, બાપલા, વાછોડી, કુંડી ત્યાં પણ સારો વરસાદ છે. કાંકરેજ, શિહોરી, ઉમરી સહિતના ગામોમાં વરસાદ છે, જેના કારણે બાજરી, જુવાર અને મગફળી આ તમામ પાકોને જીવનદાન મળ્યું છે. વરસાદ ખેંચાતા સૌથી વધુ અહીંનો ખેડૂત મુશ્કેલીમાં હતો, ચિંતામાં હતો. તેની ચિંતા દૂર થઈ છે. આપ જોઈ શકો છો, આ હરિયાળી જોઈ શકો છો. સવારથી વરસાદ શરૂ થયો અને લીલી ચાદર છવાયેલી જોવા મળી છે. મહેસાણા અને સાબરકાંઠાની વાત કરી લો તો આ બંને જિલ્લા પણ ખેતી આધારિત જિલ્લા છે. અને અહીંયા પણ મહેસાણા જિલ્લાની પહેલાં વાત કરીએ તો બહુચરાજી તાલુકાના સુરાપુરા, ચંદ્રોડા, સુરજ, મંડાલી, સાપાવાડા સહિતના ગામોમાં વરસાદ થતાં ચોમાસું પાકને ફાયદો થવાનો છે. સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ગઢોડા, ઇંડોલ, આક્રોદરા, હાજીપુર સહિતના ગામોમાં વરસાદ છે. અને અહીંયા મગફળીનો સવિશેષ પાક થાય છે, એટલે મગફળીના પાક માટે આશીર્વાદરૂપ વરસાદ છે. પાટણ પણ ખેતી આધારિત જિલ્લો છે અને અહીંયા પણ આ જ પ્રકારે સમી, રાધનપુર, સાંતલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. આ વિસ્તારની અંદર કપાસ, બાજરી, કઠોળ સહિતના પાકનું વાવેતર થયેલું હતું અને સત્વરે પાણીની જરૂર હતી અને સરકાર પાણી આપે નહેર થકી, એના કરતાં કુદરતી પાણીનું વિશેષ મહત્ત્વ હોય છે અને એટલે અહીંયા પણ ખેડૂત ખુશાલ છે. ગાંધીનગર જિલ્લાની વાત કરી લે તો ગાંધીનગર જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ થયો છે. ગાજવીજ સાથે વરસાદ થયો છે. વાવોલ, કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા, પાલેજ સહિતના વિસ્તારની અંદર મેઘરાજા મહેરબાન થયા છે. દેગામ
દેગામાં પણ 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનપુર, લિહોડા, રખિયાલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. હવે મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટા ઉદેપુર આ બંને જિલ્લામાં આજે વરસાદ થયો છે. છોટા ઉદેપુરથી પણ આ જ પ્રકારે ખેડૂતોની પાણીની માગ હતી, પણ કુદરતે પાણી આપ્યું છે. પાવી જેતપુર પાસે ભારત નદી પર ગ્રામજનોએ ડાયવર્ઝન બનાવવો પડે એટલો વરસાદ વરસ્યો. સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝનનું ધોવાણ થયું હતું. 2 દિવસ પહેલાં ગ્રામજનોએ બનાવેલો ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને ફેરો પડતો હતો. તો દાહોદની અંદર લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. દાહોદ શહેરમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ એ જ પ્રકારે વરસાદ છે અને એ જ કારણ છે કે જન્માષ્ટમીની યાત્રામાં ભક્તો ઝૂમતા નજરે પડ્યા. દાહોદના ગબરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ પણ ખેતીવાળો વિસ્તાર છે. ખેડા જિલ્લાની વાત કરી લઉં. ખેડાની અંદર પણ 15 દિવસ બાદ વરસાદ વરસ્યો છે. આપ જોઈ શકો છો લીલાછમ ખેતર છે. કપડવંજ શહેરમાં પણ વરસાદ થયો, આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં થયો છે. કપડવંજના પટેલવાળા વિસ્તારમાં તો બેટમાં ફેરવાયો ને એવી સ્થિતિ હતી. મહેમદાબાદથી ખાતરજ અને ડાકોર સુધી મુશળધાર વરસાદ વરસ્યો છે. કપડવંજમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતોને રાહત થઈ છે, કારણ કે આ વિસ્તારમાં બાજરી, ડાંગર, મગફળી સહિતના પાક હતા. આ શ્રીકાર વરસાદ છે. શ્રાવણમાં શ્રીકાર વરસાદ છે. મહેમદાબાદ અને મહુવા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ગણદેવી તાલુકામાં પણ સારો એવો વરસાદ છે અને જેના કારણે આ પણ ખેતી આધારિત વિસ્તાર છે, ફળદ્રુપ વિસ્તાર છે અને એના ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે શેરડી અને ડાંગરનું વાવેતર કર્યું હતું. ડાંગર સુકાય તે પહેલાં વરસાદ આવ્યો છે. આ તો થઈ ગ્રામીણ વિસ્તારની. સ્વાભાવિક રીતે જ વરસાદ ગ્રામીણ વિસ્તાર માટે આશીર્વાદ રૂપ છે અને માપસરનો પડ્યો છે. પણ આ વરસાદે મોટામાં મોટું રાજ્યનું શહેર અમદાવાદની અંદર જબરજસ્ત જળ ભરાવ આજે દિવસમાં જોવા મળ્યો છે. દર વખતે અમે કહીએ છીએ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી હવે હદ થઈ રહી છે. એએમસીને ભગવાને ઘણો મોકો આપ્યો, પણ દર વખતની જેમ આ વખતે પણ ભગવાનની પરીક્ષામાં, ઈશ્વરની પરીક્ષામાં, કુદરતની પરીક્ષામાં એએમસી નિષ્ફળ ગયું છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના 2 દ્રશ્યો જોજો, 2 વિન્ડો જોજો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કેવો જળ ભરાવ આજે થયો છે. સ્માર્ટ સિટી છે. 3 કલાકની અંદર 1.5 થી 2.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે. સરેરાશ 1.5 થી 2.5 ઇંચ વરસાદ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા. 3-4 કલાક બાદ પાણીનો નિકાલ થયો છે. પહેલાં પૂર્વ વિસ્તારથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને પૂર્વ વિસ્તારથી શરૂઆત કરું. અહીંયા પૂર્વ વિસ્તારના અનેક એવા ઝોન છે, એવા વોર્ડ છે જે પાણીમાં ગરકાવ જોવા મળ્યા. ઈસનપુર, વટવા, કુબેરનગર, સરદારનગર, કૃષ્ણનગર, આપ આ દ્રશ્યો જોઈ શકો છો. બાપુનગર, ઠક્કર બાપાનગર, આ તમામ ઠેકાણે જબરજસ્ત પાણી ભરાયેલા જોવા મળ્યા. કૃષ્ણનગર, નરોડામાં તો બીઆરટીએસના રોડ પર પણ એવા જ પાણી હતા. મણિનગરના ભૈરવનાથ બીઆરટીએસ રોડ પર 108 પાણીમાં ફસાઈ હતી. આ વાહનો જોઈ શકો છો કેવી સ્થિતિ છે. ઓઢવ, મણિનગર, વસ્ત્રાલ, ગીતા મંદિર, મેમકો, જમાલપુર, અહીંયા પણ આ જ પ્રકારે જલભરાવ જોવા મળ્યો. ઇન્ડિયા કોલોનીમાં પણ આ જ પ્રકારે પાણી હતું. બંને અંડરપાસ જે અમદાવાદના છે, મીઠાગઢી અને અખબારનગર અને શાસ્ત્રી બ્રિજ અંડરપાસ 2 કલાકથી વધુ સમય માટે અહીંયા બંધ રાખવા પડ્યા હતા. આટકેશ્વર સર્કલ પણ બેટમાં ફેરવાયું હતું. સામાન્ય વરસાદની અંદર પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રૂક્ષ્મણી હોસ્પિટલ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. કુબેરનગરમાં કિશોર સ્કૂલ તરફ આવેલું ગરનાળા તરફ જતો રોડ પણ જળમગ્ન થયો હતો. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ હતી. જાડેજા કોર્નર વિસ્તારમાં પણ આ જ પ્રકારે જળબંબાકાર હતું. કાર્યવ્રત સોસાયટી અને આજુબાજુના વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી અને જન્માષ્ટમીની રજામાં લોકો મંદિર જવા ઈચ્છતા હતા, પરંતુ બપોરનો એ સમય હતો કે તમામનું પ્લાનિંગ ડિસ્ટર્બ થયું અને જળબંબાકાર જોવા મળ્યો. હવે પશ્ચિમમાં લઈ જાઓ. પશ્ચિમમાં પણ 3 કલાકની અંદર હેલ્મેટ સર્કલ તમે જોઈ લેજો. સ્વિમિંગ પુલ હોય ને એવી સ્થિતિ હતી. સરેરાશ 1.5 થી 2 ઇંચ જ વરસાદ છે. અહીંયા ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પદાધિકારીઓ રસ્તા ઉપર ચોક્કસથી ઉતર્યા હતા. સામે ચૂંટણી આવે છે. ડિસેમ્બર જાન્યુઆરીમાં ચૂંટણી થવાની છે કોર્પોરેશનની, અને તમામ લોકો પૂછશે તો ખરા જ કે આ તો કેવો વિકાસ છે. મેમનગર, ગુરુકુળ વિસ્તાર, અહીંયા પર ઠેર ઠેર પાણી જોવા મળ્યા. પ્રશાસન એટલે કે અધિકારીઓની નિષ્ક્રિયતાની વચ્ચે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રસ્તા પર ઉતરવું પડ્યું છે. થલતેજના કોર્પોરેટર હરમેશ આ વિસ્તારમાં દેખાતા હોય છે અને એ જ રીતે આજે પણ થલતેજના કોર્પોરેટર પોતે ઓપરેશન કરાવ્યું છે, છતાં પણ બીજા જ દિવસે પાણીમાં ઉતર્યા છે. ગુરુકુલ, ઘાટલોડિયા, થલતેજ વિસ્તારમાં પાણીનો નિકાલ થાય તેવી તમને હિતેશભાઈ બારોટ
એવી વ્યવસ્થા કરતાં નજરે પડે. આજે કદાચ એ પણ વિડીયો હશે. એબીપી અસ્મિતાની ટીમ ગઈ ત્યારે અમે જોયું છે કે હિતેશભાઈ ગઈકાલે હોસ્પિટલથી આવ્યા છે, પણ એ જનપ્રતિનિધિ જનસેવક તરીકે આજે જમીન ઉપર દેખાયા. લોકોની અગવડની અંદર કમસે કમ જે પણ દુઃખ ઓછું થાય, જે પણ તકલીફ ઓછી થાય એ દૂર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. એસજી હાઈવે, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ હતી. અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસ અને બીઆરટીએસ પણ એ 2-3 કલાક પ્રભાવિત થઈ. વાળીનાથ ચોક પાસે આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જુઓ આપ. બસના પૈડા થંભાવી દેવા પડ્યા હતા. એએમટીએસ અને બીઆરટીએસના બસના પૈડા થંભાવી દેવા પડ્યા હતા. પલ્લવ 4 રસ્તા, અંકુર 4 રસ્તા, કામેશ્વર 4 રસ્તા, નારણપુરા ચોકી સહિતના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ હતી. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો હતા. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ જળબંબાકાર હતું અને એના જ કારણે પ્રશાસને નક્કી કરેલું કે વાસણા બેરેજ જે છે એના દરવાજા ખોલવામાં આવે, નદીનું જળસ્તર ઓછું થાય તો પાણીનો નિકાલ સત્વરે થાય. જો કે બેરેજના દરવાજા ખોલવાના 2 કલાક બાદ પાણી ચોક્કસથી ઓછર્યું છે. અમદાવાદમાં કેમિકલ માફિયાઓ પણ બેફામ બન્યા છે અને કેમિકલવાળું પાણી પણ સાબરમતી નદીમાં છોડાતું હોય તેવા વિડીયો પણ એબીપી અસ્મિતાને મળ્યા છે. દર્શકોએ મોકલ્યા છે, આપ જોઈ શકો છો. શાસ્ત્રી બ્રિજ નજીકનો આ વિસ્તાર છે. ખેર, પહેલાં નાગરિકો શું કહે છે, નાગરિકો શું કહે છે ને એ જોઈ લઈએ. પહેલાં વરસાદ 2 કલાક જ પડ્યો હશે, પણ એની અંદર ખાસું બધું પાણી આ પાટિયાથી નરોડા જવાના રસ્તે ભરાઈ ગયું છે, જેના કારણે અહીંયાની જે પબ્લિક આવવા જવાવાળી એ બધી બહુ હેરાન થઈ. બધાના વાહન બંધ થઈ ગયા. એના કારણે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો. અહીંયાથી કૃષ્ણનગર લગી લગભગ એટલો ટ્રાફિક થઈ ગયો છે અને સૈદપુર લગી પણ એટલો બધો ટ્રાફિક ફસાઈ ગયો છે કે આ રસ્તા પાણી ભરાવાના કારણે લોકો જલ્દી નથી નીકળી શકતા. વાહન બધાના ફસાઈ જાય. બહુ પાણી છે. પાટિયાથી થઈને અહીંયા સુધી બહુ પાણી છે. ગાડીઓ બડીઓ બધી બંધ થઈ ગઈ છે. ત્યાંથી ધક્કો મારીને લાવ્યો હતો ઠેર સુધીથી, પાટિયા સુધીથી. છેક ઘોટાળાથી પાણી ભરાયું છે, બહુ પાણી છે. તકલીફ તો બહુ જ પડે છે અને હમણાં જ નવી ગટર લાઈન નખાઈ છે. ત્યારે એમણે એવું કીધેલું કે મોટી ગટર લાઈન નખાશે તો પાણી નહીં ભરાય, પણ તો પણ આ સમસ્યા ચાલુ જ છે. એએમસીના પદાધિકારીઓ માટે જવાબ આપવો મુશ્કેલ થઈ જાય છે. અધિકારીઓની નિષ્ક્રિયતાની વચ્ચે પદાધિકારીઓને અમે દર વખતે સવાલ પૂછીએ છીએ કે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ વપરાય છે તો આયોજનમાં કમી કેમ છે? 1.5 થી 2 ઇંચ વરસાદ, કોઈ પણ જોને એવો નહીં હોય કે 3, 3.5, 4 ઇંચ વરસાદ વરસ્યો હશે. 1.5 થી 2 ઇંચ વરસાદ અને આ સ્થિતિ 2-2, 3-3 કલાક, ઓછામાં ઓછા કહું છું 3-3 કલાક સુધી પાણી ભરાયેલા રહે છે. આવું તો સ્માર્ટ સિટી ન હોઈ શકે ને. અમારી ફરજ છે પૂછવાની. એટલે જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછ્યું છે, દેવાંગભાઈને. તેમને શું કહ્યું એ જોઈ લઈએ. 11:30 પોણા 12 વાગ્યાની આજુબાજુ મેઘરજાએ ધમધમાટ પધરામણી કરી છે. લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પશ્ચિમ ઝોનની અંદર પડ્યો છે. પરિણામે જે રિંગ રોડનો એરિયા છે ત્યાં આગળ વોટર લોગિંગના જે આ પ્રશ્નો ઊભા થયા હતા, એએમસીની ટીમ અહીંયા આગળ અધિકારીઓ, એડિશનલ સિટી ઇજનેર સહિતના લોકો તરત જ વરસાદની શરૂઆત થતાં કામે લાગી ગયા હતા અને મેનહોલ અને સ્ટ્રોમ વોટરની જે લાઈનો છે એ ખોલી. પરિણામે એ પાણી આરએમએફ તળાવની અંદર, વસ્ત્રાપુર તળાવની અંદર જવા લાગ્યા છે. ટૂંક સમયની અંદર 1 કલાકની અંદર લગભગ તમામ પાણી, જો વરસાદ બંધ થઈ ગયો છે, એક સારી નિશાની છે અને આ પાણી સમગ્ર પાણી એ ધીમે ધીમે ઉતરી જશે. આજે તો વરસાદ રોકાયો, પણ હજુ વરસાદ પડવાનો છે તે નિશ્ચિત છે. એ પણ નિશ્ચિત છે કેવો વરસાદ પડવાનો છે આપણે અંબાલાલ કાકા પાસેથી પણ જાણવાના છીએ, કારણ કે એમની સાથે પણ મેં વાત કરી છે. અને દિનેશભાઈ કુશવા ધારાસભ્ય છે બાપુનગરના, મારી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. દિનેશભાઈ, અવાજ મળી રહ્યો છે? નમસ્કાર. હા દિનેશભાઈ, આવી સ્થિતિ કેમ થાય છે આપણી અમદાવાદની? ખરેખર સ્થિતિ છે ને એ દર વખતે આપણે કંઈક ને કંઈક કોર્પોરેશનના અધિકારીઓ વાત કરતા હોય છે કે અમે આ કરીશું પછી તમારે સારો સમય થઈ જશે. મને પાર્ષદ તરીકે 4.5 વર્ષ થયા છે, ત્યારથી હું આ વ્યવસ્થામાં લાગેલો છું. ધારાસભ્યની પહેલાં હું કોર્પોરેટર હતો, કોર્પોરેટર અને ધારાસભ્ય બંને છું. તો દર વખતે કોર્પોરેશનના અધિકારીઓ કોઈને કોઈ વ્યવસ્થામાં એમ કહે છે કે દિનેશભાઈ આટલું આ કામ થઈ જાય એટલે આપણે અહીં પાણી ભરવાની સમસ્યામાંથી બહાર આવી જઈશું, આટલું આ બાકી છે. એ રીતના 4 કામમાંથી 2 કામ કમ્પ્લીટ પૂર્ણ થયા છે અને ખરેખર એમાં થોડોક ફેર પડ્યો છે. પણ એ દર વખતે કંઈક ને કંઈક એવી વ્યવસ્થા હોય છે. આજે જન્માષ્ટમી છે કે મેં નહીં માખણ ખાયો એવું ભગવાન કહેતા હોય, માખણ ખાધા પછી બી એવું જ આ ઓફિસરો કહેતા હોય છે કે ભાઈ ગમે ત્યારે હ્યુમન નેચર છે, કોઈ બી વસ્તુ આપણી
જે તકલીફ છે એ છુપાવવા માટેનો પ્રયત્ન આ ઓફિસરો કરતા હોય છે. ખરેખર એમાંથી બહાર આવવું જોઈએ, કારણ કે અત્યારે જમાનો છે એ ફાસ્ટ જમાનો છે. અત્યારે પહેલાં જેવું છે નહીં કે લોકોને રિઝલ્ટ મોડું મળે તો ચાલે અને લોકો ભૂલી જાય, એવું નથી. વ્યવસ્થામાં એવું છે કે આપણે કામ કરીને બતાવવું પડશે અને આપણે ખાલી ખોટા વચનો હવે ચાલે એમ નથી કે વ્યવસ્થામાં મેં આજે બંછાનિધિ પાની, આપણા કમિશનર છે મિરાંતભાઈ પરીખ, વિજયભાઈ પટેલ, જીતેશ ધામાણી, અમારા વિશાલભાઈ ખનામા, ગોપાલ પટેલ, સૌ ઓફિસરો જોડે મેં આજે વાત કરી છે. અમારા આ દિલીપભાઈ બગડિયા જે અમારા ચેરમેન છે કોર્પોરેશનના, એમની જોડે બી મેં વાત કરી છે કે ભાઈ આ વ્યવસ્થામાં આપણે રિઝલ્ટ તો આપવું જ પડશે, કારણ કે દર વખતે આપણે કોઈને કોઈ બહાનું કરીએ તો બહાનું ચાલે નહીં, દર વખતે ના ચાલે. અને હ્યુમન નેચરમાંથી બી આપણે બહાર આવવું પડશે કે ભાઈ માણસ છે ને પોતાની ભૂલ છુપાવવા માટે કંઈક ને કંઈક કહેતો હોય છે કે ભાઈ હવે આ વખતે આવું કરીશું, આવું કરીશું. અને આપણે પોલિટિકલ વ્યક્તિ છે તો આપણે બી આવી રીતના લોકોને કહી શકીએ, પણ ખરેખર લોકોને રિઝલ્ટમાં એ છે. આપણે ભગવતીનગર પાસે વર્ષોથી પાણીની ગટર બેક મારે છે, 1-2 ફૂટ જે પાણી છે, વરસાદ બંધ થયા પછી પાણી ભરવાની સમસ્યા થાય છે. એ ખૂબ જ દુઃખદ છે. ઘણા વખતથી અસરવાનું પાણી ડાયવર્ટ કરવાની વાત છે. એવી ઘણા બધી સમસ્યાઓ છે. એના માટે હું વારે ઘડી રજૂઆત કરું છું. પણ મને રસ છે કે મારા વિસ્તારમાં પાણી વરસાદી ના ભરાય, એમાં મારો રસ છે અને એના માટે જ મારે આ વાત આપની સામે કહેવી પડે છે. જે રીતના આપને એમ છે કે ભાઈ હું તો બોલીશ, એ રીતના મને બી એવી જ ઈચ્છાઓ છે, કંઈ બી હોય તો બોલવું તો પડશે જ એમ. કારણ કે આપણે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજા માટે તો આપણે વાત તો કરવી પડે. આપણે વ્યવસ્થામાં છીએ અને વ્યવસ્થા સુધારવા માટે છીએ. એટલે હું 100% જ્યાં સુધી હું નહીં કહું, પ્રજા મને કહે છે વાત હું આગળ સુધી ના પહોંચાડું તો એમાં કેવી રીતના ડૉક્ટર છે દવા કેવી રીતના કરે જ્યાં સુધી આપણે કહીએ નહીં. એટલે મારે કહેવું તો પડશે જ કે ભાઈ ખરેખર વ્યવસ્થામાં દર વખતે આપણે કોઈ વસ્તુના બહાના બનાવીએ, એ ઓફિસરોએ ના બનાવવા જોઈએ અને ખરેખર પ્રજાને આમાંથી વ્યવસ્થા કરવી પડે. ખેડૂતોને ખૂબ લાભ છે આ વરસાદથી, પણ ખરેખર પ્રજા જે હેરાન થાય છે એનું બી આપણે ધ્યાન રાખવું પડે. સ્માર્ટ સિટીમાં આ બધી વ્યવસ્થામાં આપણે ખૂબ ફેરફાર કરવાની જરૂર છે. હું બધા જ તંત્રના લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ આમાં મદદ કરીને હવે આ જે વ્યવસ્થા છે એમાંથી નિજાત આપો. આ પ્રજા છે ખૂબ પરેશાન થાય છે વરસાદમાં, અને આવા વ્યવસ્થામાં આપણે જ્યારે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આવી વ્યવસ્થા તો કોઈ હિસાબે ના ચાલે. બધા જ લાગી ગયેલા હોય તો એ વ્યવસ્થાને ક્યાંક ત્રુટી રહી જાય છે અને શું રહી જાય છે, અને એ આવતા વરસાદમાં આ પાણી ના ભરાય એવી હું હાથ જોડીને આ તંત્ર જોડે વિનંતી કરું છું કે આ આવતા વરસાદે મારા વિસ્તારમાં વિશેષ હું મારા જનપ્રતિનિધિ તરીકે મારા વિસ્તારની વાત કરું છું કે અહીં વરસાદી પાણી ના ભરાય એવી હું આપને કરબદ્ધ સૌ અધિકારીઓને પ્રાર્થના કરું છું કે આપ મને મદદ કરો અને આવનારા વરસાદમાં કોઈ એવું પ્લાન લઈને આવો કે મારે કોઈ બહાના ના કરવા પડે અને મારી કોઈ વ્યવસ્થામાં ના, અને વરસાદી પાણીમાંથી અમે નિકાલ પામી શકીએ. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, તમામ જનપ્રતિનિધિઓએ આ પ્રકારે પોતાની વાત મૂકવી જોઈએ. હું નથી કહેતો કે મીડિયાના માધ્યમથી જ મૂકો, પણ અધિકારીઓને કહેવું પડશે કે આ સ્થિતિ સર્જાય છે અને વચ્ચે સમય મળ્યો છે. 15 થી 20 દિવસ ઓછામાં ઓછા મળ્યા છે. જે ક્ષતિ પહેલાં વરસાદમાં જોવા મળતી હતી એ ક્ષતિ સુધારવાની, અને એક વિસ્તાર નહીં, અમદાવાદના જે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યાં આ સ્થિતિ છે. અને 1.5-2 ઇંચ વરસાદ બાદ નહીં, કૃષ્ણાનગરની અંદર વરસાદ શરૂઆત થવાની 20 થી 25 મિનિટની અંદર એબીપી અસ્મિતાએ લાઈવ કરેલું. તેજસ મહેતા લાઈવ કરતા હતા અને દેખાતું હતું કે કેટલું પાણી ભરાવા લાગ્યું છે. કેમેરો શરૂ કરી અને કેમેરો ચાલુ કરીને લાઈવ કરીએ ત્યાંથી જ પાણી ભરાતું દેખાય છે. એનો મતલબ નિકાલની પ્રોપર વ્યવસ્થા નથી. એ ગેરકાયદેસર નિર્માણોના કારણે હોય, ડ્રેનેજ લાઇન સિસ્ટમ પ્રોપર ન એના કારણે હોય, પાણી નિકાલના રસ્તા યોગ્ય ન થયા એના કારણે હોય, પ્રી મોન્સૂન કામગીરી માત્ર પેપરના પર હોય તો એ હોય, પણ પાણીનો નિકાલ થવામાં વિલંબ થાય છે એ હકીકત છે. પણ હવે શું થવાનું છે? કારણ કે હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને હજુ પણ ખેતી માટે વરસાદની જરૂર છે. વરસાદ આવકારદાયક છે. આગામી 7 દિવસની અંદર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ કેટલાક જિલ્લાઓમાં જાહેર કરાયું છે. હાલ વરસાદની 4 સક્રિય સિસ્ટમ છે અને 5મી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. આપ જોઈ શકો છો, આ મેપ જોઈ શકો છો. વલસાડ, નવસારી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, અહીંયા અત્યંત ભારે વરસાદ વરસે તેવું દેખાય છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ જોઈ શકો છો. વલસાડ જિલ્લો છે ત્યાં રેડ એલર્ટ છે, બીજા દિવસે ઓરેન્જ એલર્ટ છે. જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં વધુ, રેડ એલર્ટ છે ત્યાં અતિથી અતિભારે વરસાદ,
ઓરેન્જ એલર્ટ છે ત્યાં અતિ ભારે વરસાદ, યલો એલર્ટ જ્યાં છે ત્યાં સામાન્યથી કેટલાક ઠેકાણે વધુ વરસાદની શક્યતા હોય છે. આપ આવતા અઠવાડિયાનું જે ફોરકાસ્ટ છે એ આપ જોઈ શકો છો, સમજી શકો છો. સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં પણ આ પ્રકારે વરસાદની આગાહી છે. વરસાદ કેવો પડશે, વરસાદ કેટલો જરૂરી છે, ખેતીવાડીની શું સ્થિતિ છે, આ તમામ જાણવું જરૂરી છે. ખાસ કરીને ખેડૂતોને રસ હોય છે, કારણ કે અમે શહેરના લોકો તો 2, 4, 5, 6 કલાક કદાચ મુશ્કેલીમાં મુકાઈએ તો ઘરમાં ભરાઈ જઈએ, ઓફિસમાં રહી જઈએ. પણ ખેડૂતનું શું, ખેડૂતની ખેતીનું શું, કેવો રહેશે વરસાદ, આ તમામ મુદ્દે મેં અંબાલાલભાઈ પટેલ એટલે કે અંબાલાલ કાકા સાથે વાત કરી છે. હવામાન આગાહીકાર છે, તેમને શું કહ્યું છે એ જોઈ જાણી લઈએ. અંબાલાલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જન્માષ્ટમીના દિવસે આજે મેઘમહેર તો થઈ, અડધા ગુજરાતની અંદર આજે વરસાદ વરસ્યો પણ ખરો, ક્યાંક ખાબક્યો પણ ખરો. હવે આવતીકાલે અને એના પછીના દિવસોમાં ક્યાં, કેવો અને કેમ વરસાદ રહેશે? તારીખ 20મી ઓગસ્ટ સુધીમાં લગભગ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે. પરંતુ રોનકભાઈ, આ વખતે વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 27 ઓગસ્ટ સુધીમાં તો એક પછી એક સિસ્ટમો બની રહી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અણધાર્યો ખતરનાક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, એટલે ભાવનગરના ભાગો, મહુવાના ભાગો, ઉનાના ભાગો, આ ઉપરાંત લગભગ જૂનાગઢના ભાગો અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સૌરાષ્ટ્રમાં વરસાદ નહોતો, પણ વરસાદની મેર થાય એવું સૌરાષ્ટ્રમાં કૃષિભાઈઓ ઈચ્છતા હતા, પણ વરસાદ કહેર ના બની જાય એ જોવું રહ્યું. કારણ કે પાક તો મોટા થઈ ગયા છે, પણ નીચાણવાળા ભાગમાં થોડી કેર ગણી શકાય. પાણીની નિકાલ વ્યવસ્થા હોય તો કંઈ વાંધો નહીં. પરંતુ આ વરસાદથી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક મોટો ફાયદો એ થશે કે પાણીના તળ ઊંચા આવશે. હવે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં આહવાડના વરસાદના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ સુરત, નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખંભાત, જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. હજુ પણ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણ, સમી હારીજમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ મહેસાણાના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે આ અતિ ભારે વરસાદથી નીચાણવાળા ભાગો છે એને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અંબાલાલ કાકા, કેટલો જરૂરી હતો આ વરસાદ ખેતી માટે, કેટલો જરૂરી હતો? અરે આ વરસાદનું પાણી તો અમૃત તુલ્ય ગણાય છે. કારણ કે મઘા નક્ષત્રનો વરસાદ પહેલાંના વખતમાં પાણીની ટાંકીઓમાં આ વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું, જે વર્ષ સુધી ચાલતું હતું. પણ આ વરસાદના પાણીથી પાકનો ઉગાવો સારો થાય, એટલે વરાપ નીકળે તો આ વરસાદના પાણીથી પાકનો ઉગાવો સારો થવાની શક્યતા છે. આ વરસાદ જો માફકસરનો પડે તો સોના જેવો વરસાદ ગણી શકાય, અને જો ભારે વરસાદ થાય તો કેર જેવો ગણાય. પરંતુ આ વરસાદનું પાણી તો પાણી જ છે. રોનકભાઈ, અંબાલાલભાઈ, કયા કયા વિસ્તારના ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ જન્માષ્ટમી સુધીમાં પડી જાય તો સારું? કયા કયા વિસ્તારના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એમનો પાક બચે, સમયસર વરસાદ પડે તે માટે? ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતોના લગભગ જીવ પડી કે બંધાયો હતો. અને આપને અને મને અને સર્વ જગતને આનંદ થશે, કારણ કે ખેતી જે છે એ કરવી અઘરી છે. અને ખેતીમાં પશુપાલનનો પૂરક વ્યવસાય હોય તો ખેતી ચાલે. એકલી ખેતીમાં પરવડે તેમ નથી. એટલે ખેડૂત ભાઈઓ જેને જમીન સાચી હોય ને બાબત સારી છે, પણ ટૂંકી જમીનવાળાને કેવી રીતે પૂરું કરવું? એટલે ખેડૂત ભાઈઓ જે ખેતીની જે ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેઘ સવારી મઘા નક્ષત્રમાં આવેલ છે, એટલે જ રોનકભાઈ સારું છે.
અંબાલાલભાઈ, કેમ કે વરસાદ ખેંચાયો હતો, 20-25 દિવસ બાદ પડ્યો છે, આ સંજોગોમાં શું વરસાદમાં વિલંબ થયો કે પછી સમયસર વરસાદ પડ્યો અને ખેતીને જીવનદાન મળી ગયું, પાકને જીવનદાન મળી ગયું? પાક જ્યાં મુરઝાતો હતો ત્યાં વચમાં ઝાપટા થોડા પડ્યા હતા એટલે નવજીવન જેવું હતું, પણ જે સંપૂર્ણ પાક જે એકદમ મુરઝાઈ જતો હતો તેને ઘણું જીવનદાન મળ્યું અને હવે એનો મઘા નક્ષત્રના પાણીથી એનો ગ્રોથ બરાબર થવાનો શક્યતા રહે છે. પરંતુ મઘા નક્ષત્ર પછી 30મી ઓગસ્ટે જે વરસાદનું પાણી આવશે 30-31 પૂર્વ ફાલ્ગુની, એ તો બિલકુલ સારું નહીં. ત્યારે ખેડૂત ભાઈઓ જો કમળાપામાં ખેતી કરે એટલે કે વરાપ ન થઈ હોય તો ખેતી કરે અને આંતરખેડ વગેરે કરે તો પાક પીળો પડી જવાની શક્યતા છે. એટલે આ 15 દિવસ તો જે વરસાદ જે છે એ સોના જેવો વરસાદ ગણી શકાય. અલબત્ત ભારે વરસાદ જે છે, ભારે તો ભારે, પણ વરસાદનું પાણી તો છે જેથી જમીનના તળ પણ ઊંચા આવવાની શક્યતા છે. જી રોનકભાઈ, એનો મતલબ સારો વરસાદ પડવાનું નિશ્ચિત છે, પણ વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા છે. મોડી સાંજે વડોદરામાં પણ વરસાદ શરૂ થયો. ફરીથી કહું છું, અમદાવાદની જેવી હાલત થાય છે ને તેવી મારા ગુજરાતના અનેક શહેરોની હાલત થાય છે. વ્યવસ્થા કરવી પડશે. આવું ન હોઈ શકે, આવું ન હોઈ શકે. વરસાદ આશીર્વાદ છે, આફત ન હોઈ શકે. આફત આપણા પાપે થાય છે. હું તો બોલીશ હવે વાત અનેક મુદ્દાની, અને મુદ્દો છે મેળામાં ભંગ પડ્યો કેમ.